રાધનપુરમાં કરપીણ હત્યા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાધનપુર ખાતે વઢિયાર અને ચોરાડ અને ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગોધરાના અંબેધામ ખાતે થોડા દિવસો અગાઉ વહેલી સવારે જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી। તેના આરોપીને કડક સજા કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર। શ્રીમાળી થરા કાંકરેજ તાલુકો થરા ખાતે મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી ફરજ બજાવું છું, પણ અમારી ગુરુ બ્રાહ્મણ સમાજની એક દીકરીને જેને નરાધમોએ પીંખી નાખી છે, એને ખરાબ રીતે એની કરપીણ હત્યા કરવામાં આવી છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા એટલે કે એક તીર્થક્ષેત્ર જેવું ફળ ગામ અંબેધામની અંદર જેને એનું કરુણ હત્યા કરવામાં આવી છે, એ બદલ અમે 28 ગુરુ બ્રાહ્મણ સમાજ વતી રાધનપુર મોખરાના 20 ગામના મોખરો ગામ તરીકે અમે જે 28 ગુરુ બ્રાહ્મણના તમામ ભાઈઓ મળી અને રાધનપુર પ્રાંત કચેરીએ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। અમને અમારી એક જ માંગ છે કે અમારી આ દીકરીને ગરવા બ્રાહ્મણ સમાજની દીકરીને યોગ્ય ન્યાય મળે અને આરોપીને પૂરેપૂરી ફાંસીની સજા થાય એવી માંગણી સાથે અમે આવેદનપત્ર આપ્યું છે। જય હિન્દ। તારીખ 30/12/2024ના દિવસે જે કચ્છમાં આપણે અંબેધામ એટલે માંડવી તાલુકામાં ભુજ જિલ્લાનું ગામ છે, ત્યાં આગળ અમારે ગરવા એટલે દલિત દીકરીની પર મર્ડર કેસ બનેલ છે અને શેર આમ બજારમાં ગુપ્તી અને તલવારના ઘા મારી અને મર્ડર કરેલ છે। તો એ આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમે રાધનપુર પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર અમારી રાધનપુર અને 28 ગુરુ બ્રાહ્મણ સમાજ આવેદનપત્ર રાધનપુર પ્રાંત સાહેબને અમે આપ્યું છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।